મિત્રો એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આ વિડિયોની અંદર આપણે શીખીશું કે આપેલી આકૃતિમાં રહેલા ચોરસોની કુલ સંખ્યા કેટલી છે અને તેને કેવી રીતે સરળતાથી ગણવા। આવા પ્રકારના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાતા હોય છે, માટે વિડિયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવા બીજા વિડિયો તમે સરળતાથી મેળવી શકો। તો અહીં આકૃતિ 1 માં વિદ્યાર્થી મિત્રો ચોરસની આકૃતિ આપેલી છે। ચોરસ આપણે બધા જાણીએ છીએ કે 4 સમાન બાજુઓ અને 4 ખૂણાઓથી બનેલો હોય છે, માટે અહીં એક ચોરસ આપેલો છે। આકૃતિ 2 માં એ જ ચોરસ એ 4 ત્રોસી રેખાઓથી બનેલો છે, માટે એને આપણે હીરાકાર ચોરસ પણ કહીએ છીએ, માટે અહીં પણ ચોરસની સંખ્યા 1 છે। આકૃતિ 3 માં આપણે જોઈશું તો વિદ્યાર્થી મિત્રો એક મોટો ચોરસ છે અને એની અંદર ત્રાસી રેખાઓથી એક બીજો ચોરસ આવેલો છે, માટે કુલ ચોરસની સંખ્યા 2 થશે। એના પછી આકૃતિ 4 માં આપણે જોઈશું તો કુલ ચોરસની સંખ્યા વિદ્યાર્થી મિત્રો 4 નાના ચોરસ અને એક મોટો ચોરસ એટલે કુલ 5 થશે। તો 1 2 3 4 અને કુલ 5, બરોબર। એના પછી આકૃતિ 5 માં કુલ ચોરસની સંખ્યા આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કુલ 4 નાના, એક મધ્યમ એટલે આ ત્રોસો અને એક મોટો એટલે કે કુલ ચોરસની સંખ્યા અહીંયા 6 થશે। 1 2 3 4 5 અને 6, તો આમ 6 ચોરસ બને છે। એના પછી આકૃતિ 6 માં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કુલ ચોરસની સંખ્યા 2 થશે, 1 અને 2। એના પછી આકૃતિ 7 માં આપણે જોઈએ તો કુલ ચોરસની સંખ્યા અહીંયા 3 થશે, 2 નાના અને એક મોટો। એના પછી આકૃતિ 8 માં જ્યારે વિદ્યાર્થી મિત્રો હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય છે ત્યારે શું કરવું, તો હાર 3 અને સ્તંભ પણ 3। હાર અને સ્તંભની સંખ્યા 3 3 આપેલ છે એટલે કે કુલ 1 2 3 હાર આપેલી છે, સ્તંભ આપેલા છે, માટે અહીંયા 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ એ નિયમનો આપણે અહીંયા ઉપયોગ કરીશું, માટે અહીંયા 1 વત્તા 4 વત્તા 9, માટે અહીંયા 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 અને 3 નો વર્ગ 9, માટે 14 જવાબ અહીંયા આપણને મળશે। બીજી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે શીખીએ તો અહીંયા 3 ગુણ્યા 3 એટલે 3 નો વર્ગ થાય, 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ થાય અને 1 ગુણ્યા 1 એટલે 1 નો વર્ગ થાય। તો આમ બધાના વર્ગોનો સરવાળો આપણને 14 મળે છે। અને આ ચોરસોની જો આપણે ગણતરી કરવી હોય તો ચાલો કરીએ। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14, તો આમ કુલ આની અંદર 14 ચોરસ આવેલા છે। એના પછી આકૃતિ 9, અહીંયા પણ હાર અને સ્તંભની સંખ્યા સમાન છે, તો અહીંયા પણ એ જ નિયમનો આપણે ઉપયોગ કરીએ તો કુલ ચોરસની સંખ્યા 1 થી તે 4 જે સ્તંભ આપેલા છે અને 1 થી તે 4 જે હાર આપેલા છે એના વર્ગોનો સરવાળો આપણે કરીએ તો 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ। હવે બધાના વર્ગો કરી દઈએ તો 1 વત્તા 4 વત્તા 9 વત્તા 16 અને બધાનો સરવાળો 30 મળશે। આમ કુલ ચોરસની સંખ્યા અહીંયા 30 થશે। એના પછી આકૃતિ 10 માં પણ હાર અને સ્તંભની સંખ્યા સમાન છે અને અહીંયા 5 5 આપેલી છે, તો અહીંયા પણ નિયમનો ઉપયોગ કરીએ તો બધાના વર્ગોનો સરવાળો 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ વત્તા 5 નો વર્ગ અને બધાના વર્ગોનો સરવાળો કરીશું તો આપણને અહીંયા 55 જવાબ મળશે, માટે અહીંયા કુલ ચોરસોની સંખ્યા 55 થશે। એના પછી આકૃતિ 11, એમાં પણ હાર અને સ્તંભની સંખ્યા સમાન છે, 2 2 હાર અને સ્તંભ આપેલા છે, માટે કુલ ચોરસોની સંખ્યા અહીંયા 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ એટલે 1 વત્તા 4 બરાબર 5 થાય। એના પછી વિદ્યાર્થી મિત્રો આકૃતિ 12 માં હાર અને સ્તંભની સંખ્યા જુદી જુદી હોય ત્યારે શું કરવું, તો આગળ જે આપણે નિયમનો ઉપયોગ કરીએ એ રીતના નિયમનો જ અહીંયા પણ ઉપયોગ કરવાનો છે, પરંતુ અહીંયા વર્ગ નહીં થાય કેમ કે હાર અને સ્તંભની સંખ્યા જુદી જુદી આપેલી છે, માટે અહીંયા જે હાર અને સ્તંભની સંખ્યા સમાન હતી ત્યારે 3 ગુણ્યા 3 થતા હતા, હવે અહીંયા 3 ગુણ્યા 2 થશે અને 2 ગુણ્યા 1 થશે। તો અહીંયા આપણે કુલ ચોરસની સંખ્યા 3 ગુણ્યા 2 અને 2 ગુણ્યા 1 એક એક ઓછા કરતા આવવાના છે, જે છેલ્લી હાર અને સ્તંભ છે એનો ગુણાકાર કરીશું, એના આગળનાનો ગુણાકાર કરીશું, એમ કરતા કરતા આગળ આવીશું તો 3 ગુણ્યા 2 વત્તા 2 ગુણ્યા 1, માટે કુલ ચોરસની સંખ્યા 6 ને 2 8 થશે। એના પછી આકૃતિ 13 માં આપણે જોઈશું કે અહીં પણ હાર અને સ્તંભની સંખ્યા જુદી જુદી છે, માટે અહીં પણ છેલ્લા હાર અને સ્તંભથી આપણે ગુણાકાર કરતા આવીશું,
5 ગુણ્યા 4, 4 ગુણ્યા 3, 3 ગુણ્યા 2, 2 ગુણ્યા 1. એ રીતે આપણે અહીંયા જોઈએ તો કુલ ચોરસની સંખ્યા 5 ગુણ્યા 4, 4 ગુણ્યા 3, 3 ગુણ્યા 2 અને 2 ગુણ્યા 1 માટે 20 + 12 + 6 + 2 થશે. માટે કુલ ચોરસની સંખ્યા અહીંયા 40 થશે. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો